પાછલા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે અને સૌથી વધુ અમરેલીના રાજુલામાં 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો. ધારીમાં 9.21 ઇંચ, ખાંભામાં 6.81 ઇંચ, સાવરકુંડલામાં 5 ઇંચથી વધુ અને જાફરાબાદમાં 4.92 ઇંચ વરસાદ વરસ્યો. ડાંગના સુબીરમાં 5.16 ઇંચ અને હવામાં 4.57 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ દ્રશ્યો જુઓ કે જે આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેતરોના રોડ રસ્તા તમામ જગ્યાએ આપ જોશો તો એક સરખા એક સમાન પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિસ્તારો અલગ અલગ છે પરંતુ તમામ જગ્યાએ સ્થિતિ એક સમાન જોવા મળી રહી છે. રાજ્યમાં વરસાદી જમાવટ હવે શરૂઆત થઈ ગઈ છે અને જુલાઈ મહિનામાં મેઘાએ બરાબર વરસીને ખેડૂતોને ખુશ કર્યા છે. જો કે હવે આપણે બતાવીએ કે રાજ્યમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે. તો સૌથી વધારે વરસાદ જે વરસ્યો છે તે રાજુલામાં, જ્યાં 10.79 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં જોવા મળ્યો. અમરેલી ધારીમાં 9.21 ઇંચ અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ વરસ્યો. સાવરકુંડલામાં 5 ઇંચથી થોડો વધારે વરસાદ છે, જ્યારે કે જાફરાબાદમાં 4.92 ઇંચ છે. બગસરામાં 4.29 ઇંચ અને લીલિયામાં 4.21 ઇંચ જેટલો વરસાદ છે. એટલે અમરેલી જિલ્લામાં અને આખા પંથકમાં વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને એ પણ 10 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ આખા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યો છે.